વડોદરા શહેરના મધ્યમાં આવેલી ન્યાય મંદિર કોર્ટ નજીક કેટલાક યુવાનોએ ધારાશાસ્ત્રી કે.ડી. પંડ્યા સાથે અભદ્ર વર્તન કરી મારઝૂડ કરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના મધ્યમાં આવેલી ન્યાય મંદિર કોર્ટ નજીક કેટલાક યુવાનોએ જાહેરમાં ધારાશાસ્ત્રી કે.ડી. પંડ્યા સાથે અભદ્ર વર્તન કર્યું હતું। આ દરમિયાન વકીલો ભેગા થતા યુવાન ટોળકી ભાગી છૂટી હતી। જોકે વકીલોએ તોફાની યુવાનોના 3 બાઇક ઝડપી તોડફોડ મચાવી હતી। બનાવને પગલે સમગ્ર વકીલ આલમમાં રોષ ફેલાયો હતો। આવા ધનધનતા સ્થળે અને ન્યાય મંદિર કોર્ટમાં મારા યુવાન ધારાશાસ્ત્રી જે.ડી. પંડ્યા આવી રહ્યા હતા। એ વખતે કેટલાક 10-15 બાઇક સવારો આવ્યા પાછળથી અને હોર્ન મારીને કંઈક એ બાબતે કંઈક શરૂઆત થઈ અને વકીલશ્રીએ અમારા કહ્યું કે હું ભાઈ વકીલ છું, તમે આ કેમ બધી મગજમારી કરો છો, એવી કોઈ બાબતની અંદર એકદમ જ હુમલો કર્યો અને એ રીતે હુમલો કર્યો કે જાણે એને પતાવી દેવાનો હોય। અમારા વકીલ ઉપર એવો આત્મઘાતી હુમલો થયો છે કે અત્યારે એવા હોસ્પિટલમાં દાખલ થયેલા છે અને આ હુમલો એ રીતે કરવામાં આવ્યો છે કે એની પાછળ કોઈક હેતુ હોય કે ખબર નહીં કે લાંડી દોડવાનો કોઈ પ્રયત્ન હોય, પરંતુ હુમલાની સાથે સાથે એમને અમારા વકીલના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધેલા છે અને એમને સોનાની ચેન હતી એ પણ તોડી લીધેલી છે। એટલે આટલી સંખ્યામાં માણસો આવ્યા એટલે લૂંટ ઉપરાંત ધાડ પડી હોય અને ધાડ પાડનારા હોય એ રીતે એમને હુમલો કરેલો છે। આવા અસામાજિક તત્વો કે જેને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે, રોજબરોજ જે બનાવો બને છે એ ઉપરથી અને જ્યારે આજે વકીલ ઉપર હુમલો થયેલો છે તો એવું કહી શકાય કે સામાન્ય વ્યક્તિની તો સલામતીનો કોઈ ભય જ નથી। અને પોલીસની કામગીરી સામે પણ વકીલ બિરાદરીએ ગુસ્સો ઠાલવ્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ બાઇક અથડાઈ જવાથી સામાન્ય બાબતે લઈને આ હંગામો થયો હોવાનું બહાર આવ્યું છે। સોહેલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।